રામ રામ ખેડૂત ભાઈઓ, કેમ છો? બધા મજામાં ને? આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે એગ્રી ફ્યુચરના એક નવા વિડીયોમાં. આપણે આજથી ટ્રેક્ટર જોવાના છે એ છે ન્યૂ હોલેન્ડનું 3230 TX, નવા ગ્રાફિક્સ, નવું ટ્રેક્ટરના લુક અને ડિઝાઇનની વાત કરીએ તો ન્યૂ હોલેન્ડનું ટિપિકલ સ્ટાન્ડર્ડ લુક છે 3 પીસ બોનટમાં. કલરની વાત કરીએ તો ન્યૂ હોલેન્ડ કંપનીનો પેટેન્ટેડ સિગ્નેચર બ્લુ અને પ્રીમિયમ વ્હાઇટ કલરના કોમ્બિનેશનમાં ટ્રેક્ટર છે. ચેસિસનો કલર બ્લેક છે. આગળ 90 કિલોનું ફ્રન્ટ હેવી ડ્યુટી વજન માટે બમ્પર મળી જાય, ફૂલ હેવી ડ્યુટી બમ્પર. નંબર પ્લેટ લગાડવાના પ્રોવિઝન અહીં મળી જાય. વચમાં ન્યૂ હોલેન્ડનો લોગો, વેન્ટિલેશન માટે જારી આપેલી છે. અને લાઇટની વાત કરીએ તો મીડા કંપનીની હેલોજન ટાઈપના હેડલેમ્પવાળી લાઇટ આપેલી છે. આમાં પ્રી ક્લીનર સાથે ઓઇલ બાથ ટાઈપનું એર ફિલ્ટર આપેલું છે. ઓઇલ બાથ ટાઈપનું એર ફિલ્ટર આપેલું છે. નીચે ઓઇલનું ચેમ્બર છે. બેટરી આગળ જ આપેલી છે. એમેરોનની 80Hની બેટરી છે. આગળ ઓરનું પ્લેસમેન્ટ કરેલ છે. અને મોટી સાઇઝમાં એલ્યુમિનિયમનું રેડિએટર આપેલું છે. એટલે થોડી ઘણી વારમાં ટ્રેક્ટરનું ટેમ્પરેચર વધારે નથી થવાનું. લો ટેમ્પરેચર, ઠંડા ટેમ્પરેચરમાં ટ્રેક્ટર વધારે ઓપરેટ થાય એના માટે એકદમ શાનદાર એલ્યુમિનિયમનું રેડિએટર આપેલ છે. ટ્રેક્ટરના ફ્રન્ટ એક્સલની તો આમાં હેવી ડ્યુટી ટાઈપનું એકદમ સીધું સ્ટ્રેટ ફ્રન્ટ એક્સલ મળી જાય. એ સિંગલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ સાથે. અને સ્ટેરિંગના જેકમાં મેટલનું હેવી લોખંડનું પ્રોટેક્શન કવર આપેલ છે. ટાયરની વાત કરીએ તો આગળના ટાયર આપણે આમાં C8ના 606ના મળી જાય. ગ્રાફિક્સ અને સ્ટીકરની વાત કરીએ તો એકદમ નવા જ સ્ટીકર અને ગ્રાફિક્સમાં છે. ન્યૂ હોલેન્ડનો લોગો છે TX સિરીઝ. ન્યૂ હોલેન્ડ 3230 પ્લસની બેજિંગ છે. અહીંયા બોનટ 3 પીસ બોનટ છે. ખોલવા માટે અહીંયા ક્લેમ્પ આપેલા છે. આ બે ક્લેમ્પ ખોલો એટલે બોનટ આમ ખોલી જાય. અને આ એક હુક આપેલો છે બોનટને સ્ટેન્ડ બાય પોઝિશનમાં રાખવા માટે. આમાં આપણે બેન્કો કંપનીનું જ રેડિએટર મળી જાય. રેડિએટર માટેની વોર્નિંગ છે કે રેડિએટરનું પાણી ગરમ હોય, ટેમ્પરેચરમાં હોય તો અહીં આનું ઢાંકણું ખોલવું નહીં. ઓવરફ્લો માટે કુલન્ટનું કન્ટેનર અહીં જ મળી જાય. અને રેડિએટરના પ્રોટેક્શન માટે શાનદાર જારી મળી જાય. બે બાજુ જારી મળી જાય. ફેન બેલ્ટની વાત કરી તો આમાં ડબલ ફેન બેલ્ટ આવે. ઓલ્ટરનેટર માટે એક ફેન બેલ્ટ અલગ આવે. ખેડૂતભાઈ, વાત કરીએ આપણે આના એન્જિનની તો આમાં સિમ્સનનું S325 સિરીઝનું 2500cc 3 સિલિન્ડર નેચરલ એસ્પિરેટેડ એન્જિન છે. કોઈ ટર્બોચાર્જર કે EGR લગાડેલ નથી. આ એન્જિન પોતાના 2200 રેટેડ RPM ઉપર પોતાની 42 હોર્સ પાવરની પૂરી તાકાત પૂરી કરે. આ એન્જિનનો ટોર્ક છે 165 Nm ન્યૂટન મીટરનો ટોર્ક છે. અને 23% બેકઅપ સ્ટોર સાથે આ એન્જિન તાકાત કરે. SFCની વાત કરીએ તો આ એન્જિનમાં લગભગ 250થી 55 ગ્રામ જેવી SFC કંપની ક્લેમ કરે આ એન્જિનની. અને આ એન્જિન જે છે સિમ્સનનું S325 એ લગભગ એક લેજેન્ડરી એન્જિન કહેવાય કે લગભગ આનાથી કોઈ અજાણ્યું હોય જ નહીં. લગભગ બધા ટ્રેક્ટરવાળા એવી આ એન્જિન હાકેલું છે. જેની પાસે આ ટ્રેક્ટર છે ને આ એન્જિન છે ને સિમ્સનનું S325 એ બધા જરીક કમેન્ટ કરજો કે આ એન્જિન કેવું છે, કેવી આની લાઈફ સાયકલ છે, કેવું રિલાયબલ એન્જિન છે, ફ્યુલ કન્ઝપ્શન કેવું છે અને તાકાત કેવી છે આ એન્જિનની. પાવર સ્ટેરિંગના ઓઇલ માટે અહીંયા અલગ જ કન્ટેનર મળી જાય છે. અને એમાંથી જ સીધો પંપ આવી જાય. અહીંયા નીચે પાવર સ્ટેરિંગ અને હાઇડ્રોલિક એ બે માટે ટેન્ડમ પંપ આપેલ છે. પાવર સ્ટેરિંગના અલગ ઓઇલ કન્ટેનરનો ફાયદો એ છે કે એક તો આમાં ઓઇલનું લાઈફ સાયકલ સારું રહે. પાવર સ્ટેરિંગ ટૂંકમાં ઘડીકમાં ખરાબ થતો નથી. પ્લસ આપણે પાવર સ્ટેરિંગમાં કોઈ તકલીફ થાય તો ખાલી એનું જ ઓઇલ રિપ્લેસ કરવાનું રહે. બધું ઓઇલ રિપ્લેસ કરવાની જરૂર પડતી નથી. હાઇડ્રોલિક માટે મોટું સ્ટેન્ડર્ડ ફિલ્ટર અહીં આપેલ છે. અને આ છે 2.5 કિલોવોટનો સ્મૂથ સેફ સ્ટાર્ટર મોટર. આનું સ્ટાર્ટિંગ કેવું છે ને એ હું તમને પછી બતાવી. વાત કરી લઈએ ડીઝલ ડિલિવરી સિસ્ટમની તો કી લોક સાથે કીથી ઓપરેટ થતું ફાઇબરનું ડીઝલ ટેન્ક છે. લગભગ 45 લીટરનું ડીઝલ ટેન્ક આમાં મળી જાય આપણે. ડબલ ડીઝલ ફિલ્ટર છે. પ્રાઇમરી અને સેકન્ડરી ડબલ ડીઝલ ફિલ્ટર સાથે આવે આમાં. અને માઇક્રોબોસના ઇનલાઇન પંપ સાથે આ ટ્રેક્ટર આવે. અહીંયા અંદર પ્રીકોલ કંપનીનું 12 વોલ્ટ 35 એમ્પિયરનું ઓલ્ટરનેટર મળી જાય આપણે. આ બાજુએ રેડિએટર અને ફેન બેલ્ટ હાટું પ્રોટેક્શનની જારી આપેલી છે.
પ્લેટફોર્મની તો એકદમ ફ્લેટ પ્લેટફોર્મ નથી, વચમાં થોડોક બમ્પ છે, પણ છતાં એકદમ આરામદાયક, સ્પેશિયસ અને કમ્ફર્ટેબલ પ્લેટફોર્મ છે. તમને હાંકવામાં કોઈ તકલીફ ના થાય ને એ પ્રમાણેનું પ્લેટફોર્મ ડિઝાઇન કરેલું છે. અને એ સિંગલ ફૂટ સ્ટેપ સાથે આવે. ક્લચની વાત કરી તો એકદમ સોફ્ટ ક્લચ આપેલો છે આમાં, કે તમે 24 કલાક કે 48 કલાક કદાચ હાંકો ને ટ્રેક્ટર તોય તમારા પગમાં થાક લાગે કે દુખાવો થાય કે એવી કોઈ સમસ્યા ના આવે ને એવો સોફ્ટ ક્લચ આપેલો છે. આ ટ્રેક્ટર સિંગલ ક્લચમાં જ છે. ઓપ્શનમાં પ્રોપર ડબલ ક્લચ લઈ શકી, કે જેમાં અહીંયા પીટીઓ માટેનું આઈપીટીઓ માટેનું ક્લચ લીવર અલગથી મળી જાય. ની વાત કરી તો એકદમ સોફ્ટ કુશનિંગ વાળી ડિલક્સ ટાઈપની સીટ આપેલી છે. આમાં યુનો મીંડાની સીટ આપેલી છે, ડિલક્સ ટાઈપની 3-વે એડજસ્ટેબલ સીટ છે. આગળ પાછળ ઉપર નીચે અને ઓપરેટર પોતાના વજન પ્રમાણે આનું સસ્પેન્શન સેટ કરી શકે એવી 3-વે એડજસ્ટેબલ સીટ છે. સીટ એકદમ આરામદાયક છે. કોઈ પ્રકારનો થાક લાગે કે કમરમાં દુખાવો થાય કે એવી સમસ્યા આ સીટમાં આવવાની નથી. ઇન્ડિકેટર અને ડીઆરએલ લેમ્પની વાત કરી તો આમાં હાદા જ જે પહેલેથી જ ન્યુલેન્ડમાં આવે એ ટાઈપના હાદા જ ઇન્ડિકેટર અને ડીઆરએલ લાઇટ મળી જાય. એની ઉપર એક ગ્રે બેન્ડલ મળી જાય, ઉપર ચડવા માટે ગ્રે બેન્ડલ મળી જાય. ન્યુલેન્ડને ભારતમાં 25 વર્ષ પૂરા થઈ ગયા, એના માટેનું સ્ટીકર આપેલું છે. ટોપિયોની વાત કરી તો કંઈક આ પ્રકારનું આપણે ટોપિયું મળી જવાનું છે. એક સાયલેન્સર જરાક વચમાં આવે છે, જો કંપનીની સાઈડમાં કાઢી દઈએ તો વધારે સારું કહેવાય. વિઝિબિલિટીમાં કોઈ જાતનું કંઈ ફરક નથી પડે. મસ્ત મજાનું તમે ચારે બાજુ દેખાય એવું ખુલ્લું પ્લેટફોર્મવાળું વિઝિબિલિટીવાળું ટ્રેક્ટર છે. ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની વાત કરી તો સેમી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે, કે જેમાં બ્લિંકેશનની લાઇટો અહીંયા મળી જાય. પાર્કિંગ, બેટરી, ટેમ્પરેચર, ઇન્ડિકેટર, મેન લાઇટ, હજાર્ડ લાઇટ એ બધાના ઇન્ડિકેશન અહીંયા મળી જાય. ઇન્જિનના ઓઇલ પ્રેશરની લાઇટ અહીંયા મળી જાય. આ ફ્યુલ ગેજ છે એનું, આરપીએમ મીટર, ટેમ્પરેચર મીટર, અને આ છે એનું ડિજિટલ હવર મીટર. 0.9 કલાક અત્યારે હાલલ બતાવે. આ છે એનું ડિજિટલ હવર મીટર. હવે સ્ટેરિંગની વાત કરી તો 3 સ્પોકમાં એકદમ કોમ્પેક્ટ સાઇઝનું પ્રીમિયમ સ્ટેરિંગ વ્હીલ છે. વચમાં ન્યૂ હોલેન્ડનો લોગો છે, બ્રાન્ડિંગ કરેલ છે. સ્ટેરિંગની ડાબી બાજુ જ અહીંયા આપણે ઇન્ડિકેટરના કંટ્રોલ મળી જાય, અને જમણી બાજુ હાથનું લીવર અને હજાર્ડ લાઇટ, પાર્કિંગ લાઇટની સ્વિચ મળી જાય. સ્ટેરિંગની જમણી બાજુ જ નીચે હોર્નની સ્વિચ આપેલી છે, એની નીચે ઇગ્નિશન કી આપેલ છે, અને ડાબી બાજુ મેન લાઇટના કંટ્રોલ અને સ્ટોપ લીવર આપેલ છે. ટ્રેક્ટરમાં બ્રેકની તો આમાં મલ્ટીપ્લેટેડ ઓઇલ ઇમર્સ ડિસ્ક બ્રેક છે, જે ટ્રેક્ટર ચાલુ હોય કે બંધ હોય સતત 24 કલાક ટ્રેક્ટર ચાલુ હોય કે બંધ હોય બ્રેકના પેડ ઓઇલમાં ડૂબેલા જ રહીએ. એના લીધે આના બ્રેકની લાઈફ સાઇકલ બહુ જાજી હોય. આના બ્રેકમાં લગભગ થોડા ઘણા ટાઈમમાં કંઈ સર્વિસ કોઈ જાતની માગે જ નહીં, કારણ કે આની બ્રેક 24 કલાક સતત ઓઇલમાં ડૂબેલી જ હોય. લીવરનું પેડલ અહીંયા જ આપણે મળી જાય, અને હેન્ડ બ્રેકનું પ્રોવિઝન અહીંયા નીચે જ મળી જાય છે. વાત કરીએ ટ્રેક્ટરના ગેરબોક્સની તો આમાં હાઈલોની રેન્જમાં મેન ગેરમાં આપણે 5 ગેર મળી જાય છે, અને એ ઓરિજિનલ સાઇડ શિફ્ટ ફૂલી કોન્સ્ટન્ટ મેશ ગેરબોક્સ મળી જાય છે, ઇઝી શિફ્ટ સાથે. એકદમ તમે આમ એક આંગળીથી ગેર બદલાવી લ્યો ને એવા, અને એ ઓરિજિનલ સાઇડ શિફ્ટ છે. કોઈ આમ વચમાંથી દાંડિયાઓની ગોલાયું કરેલ કે આડાવડા ગોલાયું મળેલ કે એવું કોઈ ગેરબોક્સ નથી. આમાં કોઈ એવા ગેરના લીવર નથી. હાઇડ્રોલિકને ઓપરેટ કરવા માટેના વાલ આપણે અહીંયા મળી જાય. આ છે સિલિન્ડર સેફ્ટી વાલ્વ, આ એનું ડ્રોપ સેટિંગ વાલ્વ છે, અને આ એનું ટ્રાન્સપોર્ટ લોક છે. સોફ્ટ ક્લચનું સ્ટીકર મારેલું છે, અને આ છે આના પીટીઓનું સ્ટીકર. મલ્ટી સ્પીડ અને 540 સ્ટાન્ડર્ડ પીટીઓ એટલે ડબલ પીટીઓમાં મળી જાય. આ એ પીટીઓનો ગેર છે. સીટની નીચે જ આપણે પીટીઓનો ઓપરેટ કરવા માટેનો ગેર મળી જાય. પ્લેટફોર્મ છે ને અહીંથી ખુલ્લું છે. આનાથી જે ઉપરના પ્રીમિયમ મોડલ છે ને એ બધામાં લગભગ પ્લેટફોર્મ પાછળ એક્સેલ સુધી કવર કરેલું આપે. જો આમાં એવું કરી દીધું હોત ને તો વધારે સારું રહે. અહીંયા ટૂલ બોક્સ મળી જાય ડાબી બાજુના ફેન્ડરમાં જ. એની અંદર એક નાનકડી ટૂલ કિટ કંપની ફિટિંગ જ આપણે મળી જાય. ઓકે, હવે વાત કરીએ આની હાઇડ્રોલિક્સની તો આમાં HP હાઇડ્રોલિક્સ એટલે કે મીટાની હાઇડ્રોલિક્સ મળી જાય. લગભગ 1650 કિલોની કેપેસિટી સાથે. આ એનું PC લીવર છે, પોઝિશન કંટ્રોલ લીવર. આ એનું DC લીવર છે, ડ્રાફ્ટ કંટ્રોલ લીવર. અને લગભગ 45 થી 50 હોર્સ પાવરના ટ્રેક્ટરોમાં જે ફીચર નથી આપતા ને એ ન્યૂ હોલેન્ડ જ વર્ષોથી આવે છે, લિફ્ટોમેટિકનું બટન. આ બટન ન્યૂ હોલેન્ડના લગભગ ઘણા વર્ષોથી જે મીટાની હાઇડ્રોલિક્સ આવે એમાં બધામાં બટન આવે જ છે.
કરી પાછળની એક્સેલની, તો પાછળની એક્સેલ એકદમ હેવી ડ્યુટી ફૂલ મજબૂત રોબસ્ટ એક્સેલ આપેલી છે અને એ પ્લેનેટરી ગિયર એક્સેલ છે, ઇપીસાયક્લિક રિડક્શનવાળી, કે આમાં કોઈ જાતનો કોઈ ખોટો અવાજ કે કોઈ ખોટું મેન્ટેનન્સ કે કોઈ ખોટો વેર એન્ડ ટેર ના આવે એના માટે પ્રોપર ડિઝાઇન કરેલું પ્લેનેટરી ગિયર એક્સેલવાળી પાછળની ફ્રન્ટ સ્ટ્રેટ એક્સેલ છે. હાઇડ્રોલિક લિંકેજને એડજસ્ટ કરવા માટે સિંગલ જ બાર મળી જાય, બીજી બાજુ એડજસ્ટ કરવા માટે નીચેથી પિન ખોલીને એડજસ્ટ કરવું પડે. હાઇડ્રોલિક સેન્સરની વાત કરી તો 3 પોઈન્ટ સેન્સિંગ મળી જાય. મીટાની હાઇડ્રોલિક લિફ્ટ છે એટલે આના સેન્સિંગ વિશે લગભગ કંઈ કહેવાની જરૂર નથી. અહીંયા આપણે 12 વોલ્ટનું ઇલેક્ટ્રિક સોકેટ મળી જાય અને ટ્રિપિંગ ટ્રોલી ઉલારવા માટે સિંગલ જ ઓક્ઝિલરી વાલ મળી જાય. પીટીઓની વાત કરીએ તો આમાં ડબલ પીટીઓ મળી જાય, મલ્ટી સ્પીડ રિવર્સ ગ્રાઉન્ડ સ્પીડ પીટીઓ મળી જાય આપણે, અને એક 540 સ્ટાન્ડર્ડ પીટીઓ મળી જાય. આ 42 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં આપણે લગભગ 39 હોર્સ પાવરનો પીટીઓ પાવર મળી જાય. અહીંયા ટ્રોલી લગાડવા માટેનું હૂક, આ ડ્રોબાર પટ્ટી અને ટોપ લિંક, આ બધી એક્સેસરીઝ આપણે આમાં કંપની ફિટિંગ જ મળે, અલગથી કોઈ લેવાની જરૂર નથી. લિંકેજમાં આ ટાઈપનું કંઈક એડજસ્ટમેન્ટ કરવા માટે આપેલ છે. આની જગ્યાએ જો સ્ટેબિલાઇઝર દીધા હોત તો વધારે સારું રહેત. અને લિંકેજની મોટાઈ જો મજબૂતાઈ જો લિંકેજની લગભગ 4 આંગળ જેટલો મજબૂત લિંક છે, એટલે ભવિષ્યમાં કોઈ દી કંઈ આ લિંકમાં થવાની ચિંતા નથી આપણે. ટાયર પ્રેશરની ઇન્ફોર્મેશન આપેલી છે અને આ છે એની ઇન્ફોર્મેશન પ્લેટ. 10/2025નું મેન્યુફેક્ચરિંગ, 3032 TX. મેક્સિમમ પીટીઓ પાવર 39 હોર્સ પાવરનો. અને એસએફસીની વાત કરીએ તો 255 ગ્રામ, 256 ગ્રામની એસએફસી છે. વર્કિંગ લાઇટ એકદમ મોટી અને હેલોજન ટાઈપની ફૂલ પાવરફુલ વર્કિંગ લાઇટ આપેલ છે. અહીંયા નંબર પ્લેટ લગાડવા માટે પ્રોવિઝન કંપની ફિટેડ જ આપેલ છે. ડાબી બાજુનો પંખે જોઈએ તો ન્યૂ હોલેન્ડ એગ્રીકલ્ચરની બ્રાન્ડિંગ કરેલ છે. ફેન્ડરમાં ગાર્ડરેલ એક જ ખૂબ જ મજબૂત આપેલ છે, 2 ફેન્ડરમાં ગાર્ડરેલ છે, ખૂબ જ મજબૂત ગાર્ડરેલ આપેલ છે કોઈ બાળકને કે પિલિયન રાઇડરને બેસીને પકડવા માટે. વાત કરીએ ટ્રેક્ટરનું સ્ટાર્ટિંગ અને ટર્નિંગ રેડિયસની, કે કેવું આનું સ્ટાર્ટિંગ છે, કેવું આનો સાઉન્ડ છે, કેવો અવાજ છે અને કેટલો આનો ટર્નિંગ રેડિયસ છે એ ચેક કરવા માટેની. તો સ્ટાર્ટિંગ માટે આમાં એક સેફ્ટી ફીચર આપેલું છે કે લો અને હાઈ જે રેન્જ સિલેક્શનનો ગિયર છે એ ગિયરને ન્યુટ્રલ કર્યા પછી જ આ ટ્રેક્ટર ચાલુ થાય, ત્યાં હું ત્યાં ટ્રેક્ટરમાં સેલ્ફ લાગે નહીં, એના માટે આ ગિયરને ન્યુટ્રલ કરો ત્યારબાદ સેલ્ફ મારો. સ્ટાર્ટિંગ એકદમ સ્મૂથ છે કારણ કે લો પાવરનો ગિયરવાળો સ્લેબ છે, સ્મૂથ સ્ટાર્ટિંગ છે. અને જો કોઈ જાતનો ધુમાડો કે એવું કંઈ નથી. અને હવે ટર્નિંગ રેડિયસ અને સ્ટેરિંગનો રિસ્પોન્સ ચેક કરવાનો. ખેડૂત મિત્રો, આ છે ન્યૂ હોલેન્ડનું 3230 TX પ્લસ મોડલ 42 હોર્સ પાવરનું ટ્રેક્ટર. આમાં આપણે 1 લાખ રૂપિયા સબસિડી માન્યતા પ્રાપ્ત છે. આપણા ટ્રેક્ટરમાં 1 લાખ રૂપિયા સુધીની સબસિડી મળી જાય. આ ટ્રેક્ટર તમને બધાને કેવું લાગ્યું એ કમેન્ટમાં કહેજો. જે લોકો પાસે આ ટ્રેક્ટર છે એ કમેન્ટ કરજો કે આ ટ્રેક્ટરનું પરફોર્મન્સ કેવું છે, કેવું આ ટ્રેક્ટર ફ્યુલ એફિશિયન્ટ છે, કેવું કાનું વેર એન્ડ ટેર છે, કેવું કાનું મેન્ટેનન્સ છે.